વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ એક સરાહનીય પહેલ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ એક સરાહનીય પહેલ। આજે ભાદરવા ગામમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે ખૂબ જ પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને વાલીઓના આર્થિક ભારણને હળવું કરવાના ઉદ્દેશ્ય સાથે દાતાશ્રીઓના સહયોગથી આ વર્ષે 144 પેજના ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં દાતાશ્રીઓના ઉદાર અનુદાનથી A4 સાઇઝના કુલ 10,000 ચોપડા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા। આ પહેલ ખરેખર પ્રશંસનીય છે, જે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થશે। આ શુભ પ્રસંગે શ્રી ભાદરવા કેળવણી મંડળના આદરણીય પ્રમુખ અશોક કુમાર આરસા, ઉપપ્રમુખ જયદીપસિંહ વાઘેલા, મુખ્ય દાતા નરેન્દ્રસિંહ પરમાર સેરકી, અગમભાઈ બ્રહ્મભટ્ટ, મહેન્દ્રસિંહ રાણા, દશરથસિંહ ઝાલા, મૂળરાજસિંહ મહિડા, અભિરાજસિંહ વાઘેલા, રવિ, રાજુભાઈ કચ્છી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। अशोक कुमार आरसा साहेब, उपप्रमुख एवं ठाकुर साहेब जयदीपसिंह वाघेला जी, आपना आ ચોપડ વિતરણ માટે જે મુખ્ય દાતા હતા કે આપણી વચ્ચે જે ગયા ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં આજે શાળામાં અભ્યાસ કરતા લગભગ 865 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ચોપડાની પડતર કિંમત ₹35 જેવી થાય છે, પણ દરેક વિદ્યાર્થી દીઠ અમે ફક્ત ₹15 લઈ અને આ ચોપડા વિતરણ કર્યા છે અને લગભગ 10,000ની સંખ્યામાં ચોપડા છપાવ્યા છે। એની પાછળ અમને જે દાતાઓ છે અમારા ચોપડામાં, એક તો નરેન્દ્રસિંહ પરમાર સેરકીના છે ભાઈ, અગમભાઈ બ્રહ્મભટ્ટ વડોદરા, જયદીપસિંહ વાઘેલા અમારા રાજકુંવર ભાદરવાના, અભિરાજસિંહ વાઘેલા, દશરથસિંહ ઝાલા અને રાજુભાઈ કચ્છી। આ લોકોએ પોતે ખૂબ ઉદાર હાથે દાન આપી અને અમારો કાર્ય ખૂબ સફળ બનાવ્યું છે। ચોપડા વિતરણમાં, ચોપડા છપાવવામાં લગભગ 867 વિદ્યાર્થીઓ જીઆર ભગત હાઈસ્કૂલમાં ભણે છે। દરેક વિદ્યાર્થીને અમે ફક્ત ને ફક્ત ₹15માં વિતરણ કર્યું છે। બજારમાં આની કિંમત ₹40, ₹50 અને ₹60 સુધીની છે અને કાગળની ક્વોલિટી પણ એટલી જ સુંદર છે। છપામાં પણ ઉત્કૃષ્ટ બી સરસ છે, તમે જોઈ શકો છો। દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન। દાતાઓને હું ફરી એકવાર અભિનંદન પાઠવું છું, તમે મારી વાણીને